આજરોજ કામરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામરેજ પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ, જે કોમ્બિંગ દરમિયાન ભાડા કરાર વગર રહેતા પરપ્રાંતિઓ પર લગભગ 12 થી 13 ભાડા કરાર વગર ગુના દાખલ કરવામાં આવેલા છે। આ ઉપરાંત કામરેજ ચોકડી ઉપર જે ગેરકાયદેસર રીતે રિક્ષાઓ પાર્ક કરે છે એ લગભગ 40 જેટલી રિક્ષાઓ ડિટેન કરવામાં આવેલી, તેમજ અડચણરૂપ થતા વાહનો લગભગ 101 જેટલા વાહનોને મેમો ફટકારવામાં આવેલા। ઉપરાંત લારી ગલ્લા અને પાથરણાવાળા છે એ 283ના કેસ કરી અને એમની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આગામી સમયમાં પણ કામરેજ પોલીસ દ્વારા આ પ્રકારની ઝુંબેશ શરૂ રહેશે। 2026-27 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા। અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।